બારમાં ડોલર સામે રૂપિયો 9 પૈસા જેટલો મજબૂત થઈને 86.58 પ્રતિ ડોલરની સામે 86.49 પ્રતિ ડોલર ઉપર ખુલ્યો છે અને ત્યારબાદ આપણે રૂપિયાની અંદર નજર કરીએ તો 86.57 ઉપર આપણે કારોબાર થતા જોઈ શકીએ છીએ. ડોલર ઇન્ડેક્સની વાત કરીએ તો 109.55 મજબૂતી ત્યાં પણ આપણને દેખાઈ રહી છે. વધુ ચર્ચા કરીશું. એલકેપી સિક્યોરિટીઝના જતીન ત્રિવેદી આપણી સાથે જોડાઈ ગયા છે. ગુડ મોર્નિંગ જતીનજી, આપનું સ્વાગત છે સીએનબીસી બજાર પર. અને આપણે જે રીતે સતત રૂપિયાની વાત કરતા આવ્યા છે, ગઈકાલે બહુ જ મોટો એક દિવસીય ઘટાડો આપણને રૂપિયાની અંદર જોવા મળ્યો. ત્યાંથી થોડું રિવર્સલ દેખાઈ રહ્યું છે, પણ હજી બી આપણે કહીએ કે 86ની ઉપરના સ્તરો અને 87થી પણ વધારે આપણે દૂર નથી લાગી રહ્યા. કઈ રીતે તમે જોઈ રહ્યા છો કરન્સીની ચાલને? ડોલર ઇન્ડેક્સ જે 110ની આસપાસ આપણને પહોંચતો દેખાયો હતો, આજે 109.55ની આસપાસ. તો ડોલર ઇન્ડેક્સમાં આપ કઈ રીતે જોઈ રહ્યા છો અને યુએસડી આઈએનઆરની કઈ રીતે જોઈ રહ્યા છો? ઝરના, હવે આપણે એક વીક દૂર છે મોર ઇમ્પોર્ટન્ટ વીકથી, જ્યાં ડોલર ઇન્ડેક્સ નું ટ્રેન્ડ જે છે ક્યાં ને ક્યાં થોડુંક રિવર્સ થતું દેખાઈ શકે છે. બાય ધ ટાઈમિંગ કે ડોનાલ્ડ ટ્રમ્પ જે સીટ ગ્રહણ કરવાના છે, શપથ ગ્રહણ કરશે, યુએસ પ્રેસિડેન્સીનું સીટ ગ્રહણ કરશે, એનાથી એક હપ્તો દૂર છે. આપણે નેક્સ્ટ મંડે આપણને ઇવેન્ટ જોવા મળશે અને એના પહેલા લાગે છે કે ડોલર ઇન્ડેક્સના અંદર ક્યાં ને ક્યાં થોડીક પેસ જે છે એ ઓછી થતી રહેશે. 110ના આજુબાજુ એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ રહેશે. એક લેવલ આપણે જોવા જઈએ તો એક 110નું લેવલ એક ક્યાંય ને રેઝિસ્ટન્સ પ્લે કરતું જોવા મળશે ડોલર ઇન્ડેક્સના માટે. અને સાથે સાથે જ રૂપિયાને પણ અહીંયા ક્યાંય ને ક્યાંય સપોર્ટ મળશે, બીકોઝ બધા પરિબળો ક્યાંય ને ક્યાંય થોડાક ઓવરબોટના છે, જે રિસ્કિયર બેટ્સ બની ગયા હતા. ફોર એક્ઝામ્પલ, ક્રૂડ ઓઇલ જે છે ક્યાંય ને ક્યાંય વધી ગયો છે સેન્કશન્સના ન્યૂઝના પાછળ બાઇડન એડમિનિસ્ટ્રેશનના તરફથી. સાથે સાથે ડોલર ઇન્ડેક્સનું અંદર સ્ટ્રોંગ મોમેન્ટમ બિલ્ટઅપ થઈ ગયું છે. 104 થી લઈને 109, 9.5, ઇનફેક્ટ 101 આજુબાજુ હતો ઓક્ટોબર મહિનામાં. એ આજના તારીખમાં 110 પાસે છે, 9% ઉપર છે ઓલમોસ્ટ. સો ક્યાંય ને ક્યાંય હવે બહુ લેગરૂમ બની ગયું છે નીચે આવવા માટેનું ડોલર ઇન્ડેક્સના માટે. અને 107, 107.5 ના આજુબાજુ 107.50 આ લેવલ્સના આજુબાજુ હું જોઉં છું ઇન ધ નેક્સ્ટ 10 ડેઝ. ડોનાલ્ડ ટ્રમ્પ જે સીટ પોતાની ઇવેન્ટ જે છે શપથ ગ્રહણની, ત્યારબાદ આજુબાજુ હું જોઈ રહ્યો છું કે 107.50ના આજુબાજુ ડોલર ઇન્ડેક્સ રહેવો જોઈએ. અને સાથે સાથે જ રૂપિયો જે છે એ પણ ટુવર્ડ્સ 86.20, 86 સુધીના લેવલ્સ જે છે આવી શકે છે. સો રૂપિયાના માટે અહીંયાથી થોડુંક મને પોઝિટિવના સાથેનું મૂવમેન્ટ દેખાય છે, બીકોઝ ગઈકાલના દિવસે જે આંકડા હતા ડીઆઈએસના તરફથી પણ સ્ટ્રોંગલી બાઇંગ તરફના હતા ઘરેલું બજારના અંદર. એફઆઈએસની વિકલી પણ જે છે ઘડી પણ થોડીક ધીમી થઈ છે. હોપફુલી થોડીક અહીંયાથી હવે પોઝિટિવ નંબર્સ પણ જોવા મળે આગળ ચાલતા, જેના કારણથી રૂપિયાને જે છે કે સપોર્ટ મળી શકે છે. સો લેવલ વાઇઝ જોવા જઈએ તો 86.25 થી લઈને 86.10 આ ઝોન સુધી આવવું જોઈએ હાયર સાઇડ પર. અને 86.75 થી લઈને 86.80 જે છે ક્યાં ને ક્યાં સપોર્ટ પ્લે કરતો રહેશે રૂપિયાના માટે. થોડુંક અહીંયા ડોલર રૂપી જે પેર જે છે મને થોડુંક અહીંયાથી વીક લાગે છે બાય ધ ટાઈમિંગ, કે રૂપિયો અહીંથી થોડો મજબૂત લાગે છે મને આગળ ચાલતા. જી જન.